જયેન્દ્ર પટેલની પુણ્યતિથિ નિમિત્તે રક્તદાન શિબિરો દ્વારા શ્રદ્ધાંજલિ અર્પણ. ગાંધીનગર જિલ્લાના સરડવ ગામના વતની અને અમદાવાદના ડિવાઇન હાઇલેન્ડ નિવાસી જયેન્દ્ર પટેલની પ્રથમ વાર્ષિક પુણ્યતિથિ પર તેમના પરિવાર અને મિત્ર વર્તુળે અનોખી શ્રદ્ધાંજલિ આપી છે. આ દિવસે યોજાયેલી રક્તદાન શિબિરોમાં અનેક લોકોએ ભાગ લઈ તેમના વિચારોને યાદ કર્યા. આ ખાસ અહેવાલ પર નજર કરીએ. સરડવ ગામના પુત્ર અને અમદાવાદમાં રહેતા જયેન્દ્ર પટેલની પ્રથમ પુણ્યતિથિ નિમિત્તે તેમના પરિવાર અને મિત્રોએ રક્તદાન કરીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી. 76માં પ્રજાસત્તાક દિન સાથે જોડાયેલી આ શિબિરમાં દેશપ્રેમ અને માનવતાનો સુંદર મિશ્રણ જોવા મળ્યો. આ રક્તદાન શિબિર અમદાવાદ ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંક અને ઇન્ડિયન રેડક્રોસ સોસાયટીના સહયોગથી આયોજિત હતી. સરડવ ગામમાં 52 લોકો અને અમદાવાદમાં 133 લોકોએ રક્તદાન કરી માનવતાના ઉદ્દેશને આગળ વધાર્યું. અમેરિકામાંથી ખાસ આવીને અમે આ પુણ્યકર્મમાં સામેલ થયા છીએ. જયેન્દ્રભાઈ માટે આ શ્રેષ્ઠ શ્રદ્ધાંજલિ છે. આજે રક્તદાન કરીને હું ખૂબ આનંદ અનુભવું છું. આ એ મિત્ર માટે શ્રદ્ધાંજલિ છે જેમણે હંમેશા બધાને મદદ કરવી પસંદ કરી હતી. આ શ્રદ્ધાંજલિ માત્ર એક પરિવારની નહીં, પરંતુ સમગ્ર સમાજ માટે એક ઉદાહરણ છે કે શ્રેષ્ઠ રીતમાં કેવી રીતે યાદ રાખવું. રક્તદાન કરતા તમામ લોકોને પરિવાર દ્વારા સર્ટિફિકેટ અને ગિફ્ટ આપી પ્રોત્સાહિત કરાયા હતા. વધુ સમાચાર માટે જોડાયેલા રહો અમારી સાથે. મારું નામ ડૉક્ટર જીતેન્દ્ર પટેલ છે અને આજે 26 જાન્યુઆરી એટલે કે આપણા રાષ્ટ્રનો પ્રજાસત્તાક દિન, ગણતંત્ર દિવસ. આજે અમે બ્લડ ડોનેશન કેમ્પ એટલા માટે આજે ઉજવી રહ્યા છીએ અહીંયા કે અમારા જ ગામનો એક દીકરો કે જેણે ગામની ખૂબ સેવાઓ કરેલી છે અને ગામની સેવાના કામમાં હંમેશા તન, મન અને ધન, તનથી અને મનથી તો ઘણા બધા લોકો રહેતા હોય છે, પણ આ દીકરાએ તન, મન અને ધન બધી રીતે તત્પર રહેતો હતો. પણ કુદરતનું એવું કે કુદરતને કદાચ ભગવાનને લાગ્યું હશે કે ભાઈ એમને એમની જરૂર છે તો એ ગયા. પણ એમની યાદમાં અમે ગયા વર્ષે 1 વર્ષ આ વખતે થયું, તો ગયા વર્ષે પણ અમે એમની યાદમાં એક બ્લડ ડોનેશન કેમ્પ યોજ્યો હતો અને આ વર્ષે પણ અમે એ જ બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરેલું છે. અને ઘરના બધાની એવી એક ઈચ્છા છે કે એમની યાદમાં દર વર્ષે એક બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવું. અને આ બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન અમે ફક્ત અહીંયા અમદાવાદમાં પણ કરીએ છીએ અને એમના માટે જેમને ખૂબ લગાવ હતો એવું અમારું ગામ સરડવ છે જે ગાંધીનગરની બાજુમાં આવેલું છે. તો અમારા સરડવ ગામમાં પણ એ બ્લડ ડોનેશન કેમ્પ અમે આયોજન કરી રહ્યા છીએ. એટલે આજે અમારો બ્લડ ડોનેશન કેમ્પ 2 જગ્યાએ અમે કરેલો છે, સરડવ અને અમદાવાદ, આ બંને જગ્યાએ. અને ખાસ હું દરેક વ્યક્તિને કહું કે અત્યારે ગ્રેજ્યુઅલી ધીમે ધીમે મેડિકલ સાયન્સ એટલું બધું આગળ વધી રહ્યું છે કે ધીમે ધીમે મોટી સારવારો, મોટા ઓપરેશનો, મોટા એક્સિડન્ટ્સ આ એટલું બધું થતું હોય છે કે એમાં બ્લડની ધીમે ધીમે નીડ્સ, જરૂરિયાત દિવસે દિવસે બહુ જ વધતી જાય છે. તો બ્લડની જો જરૂરિયાત વધે તો બ્લડ છે તો સફિશિયન્ટ આપણી પાસે, પણ જો દરેક વ્યક્તિમાં જો આ જાગૃતતા આવશે બ્લડ ડોનેશન કરવા માટે, તો બ્લડ ડોનેશન કરવામાં આપણને પર્સનલી કોઈ નુકસાન નથી થતું, પણ ડેફિનેટલી આપણે બીજા કોઈકને ચોક્કસ રૂપે આપણે મદદરૂપ થઈ શકીએ એમ છીએ. તો હું એવું માનું છું કે ચોક્કસ દરેક યંગસ્ટરે ખાસ 18ની ઉંમરથી એક બ્લડ ડોનેશન ચાલુ કરવું જોઈએ અને એ જ્યાં સુધી ફિટ હોય ત્યાં સુધી એક આપવું જોઈએ. તો ડેફિનેટલી આપણે સોસાયટીની એક સુંદર સેવા કરી શકીશું. તો ખાસ મારે આ જ કહેવું છે. થેન્ક યુ. મારું નામ દીપકભાઈ જી પટેલ અને આજે જે બ્લડ કેમ્પ રાખ્યું છે મારો ભત્રીજો છે, એની આજે પ્રથમ પુણ્યતિથિ નિમિત્તે અમે આજે અહીંયા બ્લડ કેમ્પ રાખ્યો છે. અને બીજું અમારા વતન ગામ સરડવમાં પણ અમે આજે બ્લડ કેમ્પ રાખ્યો છે. આજે અહીંયા અમારા ભત્રીજાનું મોટું ગ્રુપ છે, જે મિત્રોનું ગ્રુપ, એ મિત્રોનું ગ્રુપ આવ્યું છે. એના ઓફિસના બધા સ્ટાફના ભાઈઓ આવ્યા છે, એની જે ફેક્ટરી છે ત્યાંથી માણસો પણ અહીંયા આજે બ્લડ કેમ્પ કરવા આવ્યા છે. અને અમારું બહુ મોટું ગ્રુપ છે, અમારું જેટલું મોટું ગ્રુપ છે બધા ગ્રુપના બધા જ ભાઈઓ આજે તન મન ધનથી અહીંયા આજે બ્લડ કેમ્પમાં આવ્યા છે અને પોતાનું બ્લડ આપી રહ્યા છે. એટલે અમે આવી રીતે દર વર્ષે સંકલ્પ કરીએ છીએ કે ભાઈ આવું બ્લડ કેમ્પ કરીશું, એવો અમારો સંકલ્પ છે.